રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તેમજ લાયન્સ ક્લબ ધોરાજી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મશાલ રેલી યોજાઈ હતી। રાષ્ટ્રના મહાપુરુષોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તેમજ લાયન્સ ક્લબ ધોરાજી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેશન રોડ, બાપુના બાવલા ચોક, નવી ભગતસિંહ હાઈસ્કૂલ ખાતેથી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર આર.કે. પંચાલ, પોલીસ ઇન્સ્પેક્ટર ગરચર તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ રાજુભાઈ બાલદા, ધોરાજી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ લલિતભાઈ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ તેમજ ધોરાજી માર્કેટયાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા, ભાજપના વી.ડી. પટેલ, જયંતિભાઈ કોયાણી, ખોડલધામ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ વોરા તેમજ શહેર તેમજ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના લોકો હાજર રહ્યા હતા। મશાલ રેલીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજની સાથે સલામી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ધોરાજી શહેરના આગેવાનો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જે કે સિંહ સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી।